Welcome student in another video lecture session for BCom SEM 3 subject corporate account. We already discussed four session of this chapter. The chapter is corporate social responsibility. So here we are going to last session in this chapter and also of your syllabus of corporate accounting 1. The point is a list of CSR activities which can be included in CSR policies. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જે એક્ટિવિટીઝ છે પ્રવૃત્તિઓ છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે એની યાદી એક આપણને અહીંયા આપેલી છે. એ ફોર્મ્યુલેશન, રિકમેન્ડેશન એન્ડ એપ્રુવલ. CSR committee formulates CSR policy on the basis of schedule 7. કે CSR ની જે કમિટી નક્કી કરવામાં આવેલી છે એ CSR ની પોલિસી શેડ્યુલ 7 માં એની જે એક્ટિવિટીઝનું લિસ્ટ આપેલું છે એના બેઝ ઉપર એક તૈયાર કરે છે, એની રચના કરે છે પોલિસીની. This policy is presented before board in a recommendatory nature. આ પોલિસી બનાવ્યા પછી આ જે કમિટી છે એ બોર્ડ સમક્ષ એક ભલામણ સ્વરૂપે આ ફોર્મ્યુલેશન એટલે કે પોલિસીને રજૂઆત કરે છે. ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ધ એપ્રુવલ ઓફ ધ બોર્ડ. પછી એ પોલિસીને મંજૂર કરવી, મંજૂરી એની આપવી કે ન આપવી એ બોર્ડ ઉપર ડિપેન્ડ કરે છે. બેઝડ ઓન શેડ્યુલ 7, CSR policy should include only such activities which are mentioned in schedule 7. Policy cannot go beyond the border of schedule 7. CSR પોલિસીમાં જે કંઈ બાબતો, જે કંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય છે એ શેડ્યુલ 7માં જે દર્શાવેલી બાબતો છે, દર્શાવેલી રજૂ કરેલી એક્ટિવિટીઝ છે એની અંડરમાં જ એ CSRની પોલિસી એક બનાવવાની હોય છે અને CSRની પોલિસીની એક્ટિવિટીઝ એ પ્રમાણે જ થતી હોય છે. શેડ્યુલ 7માં જે કંઈ બાબતો, જે કંઈ એક્ટિવિટીઝની રજૂઆત કરેલી છે એની બહાર જઈને, એના ક્રાઇટેરિયાની બહાર જઈને તમે CSRની સિસ્ટમને એપ્લાય કરી શકતા નથી. એસેન્સ ઓફ શેડ્યુલ 7. CSR policy include activities to the undertaken by the company. CSRની પોલિસીમાં જે કંઈ પ્રવૃત્તિઓ છે એ કંપનીએ એ પ્રવૃત્તિઓ એની અંડરમાં જ કરવાની હોય છે. CSR પોલિસીમાં જે બતાવેલી પ્રવૃત્તિઓ છે એ જ પ્રવૃત્તિઓ કંપનીએ કરવાની હોય છે. રૂટ્સ ઓફ સચ એક્ટિવિટીઝ lay in schedule 7. આ જે કંઈ પ્રવૃત્તિઓ છે એની સંપૂર્ણ માહિતી શેડ્યુલ 7માં આપેલી છે. કઈ કઈ પ્રવૃત્તિઓ CSRની અંડરમાં થઈ શકે છે. The activities narrated in schedule 7 should be interpreted liberally. The essence of subject narrated in schedule should be captured. Rigidity should be given up. શેડ્યુલ 7માં જે કંઈ પ્રવૃત્તિઓ આપેલી છે કે એની જે ડેટા આપેલો છે એનું ઇન્ટરપ્રિટેશન એટલે કે એની રજૂઆત, એનું વર્ણન તમે તમારી રીતે સ્વૈચ્છિક રીતે લિબરલી સ્વતંત્ર રીતે કરી શકો છો. એનું અર્થઘટન તમે સ્વતંત્ર છો, એનું અર્થઘટન શું કરવું એમ. અહીંયા એવું કહે છે કે એસેન્સ ઓફ ધ સબ્જેક્ટ નેરેટેડ ઇન શેડ્યુલ શુડ બી કેપ્ચર્ડ. કે એ જે કંઈ એક્ટિવિટીઝ આપેલી છે, જે કંઈ પોલિસી આપેલી છે એની પાછળનો વિષય શું છે, હેતુ શું છે એ મહત્વનું છે. એને ધ્યાનમાં રાખવાનો હોય છે. પ્રવૃત્તિ શું કરો છો એ મહત્વ નથી, પણ એ પ્રવૃત્તિને કારણે એ પ્રવૃત્તિ એ પોલિસીની પાછળ, CSRની પાછળનો જે હેતુ છે, ઇન્ટેન્શન છે એ ફૂલફિલ થાય છે કે નહીં એ મહત્વનું છે. રિજિડિટી શુડ બી ગિવન અપ. અહીંયા જડતા જે છે એ ત્યજી દેવી જોઈએ એવું કહે છે કે ભાઈ આવી જ પ્રવૃત્તિ કીધી છે એટલે એ જ પ્રવૃત્તિ થાય. એ પ્રવૃત્તિની સિસ્ટમ કે મેથડ છે એ કંપની પોતાની રીતે કરી શકે છે, પણ એ પ્રવૃત્તિ પાછળનો જે હેતુ છે એ CSRમાં જે સબ્જેક્ટ છે કે CSRની એક્ટિવિટીઝમાં જે કે એનું ગોલ છે એ ફૂલફિલ થાય છે નહીં એ મહત્વનું છે. પ્રવૃત્તિ કંપની કઈ રીતે કરે છે, એની સિસ્ટમ શું છે એને બહુ મહત્વ આપવું જોઈએ નહીં. એક્ટિવિટીઝ એઝ પર શેડ્યુલ 7. નંબર 1, પ્રોજેક્ટ, પ્રોગ્રામ્સ એન્ડ એક્ટિવિટીઝ ટુ એલિમિનેટ મીન્સ રિમૂવ હંગર, મેલન્યુટ્રિશન એન્ડ પોવર્ટી. કે સૌથી પહેલા એવા પ્રોજેક્ટ કે પ્રોગ્રામ થવા જોઈએ, એવી પ્રવૃત્તિ થવી જોઈએ કે જેનાથી તમારા એરિયામાં, દેશમાં, શહેરમાં ભૂખમરો દૂર થાય, ગરીબી દૂર થાય, મેલન્યુટ્રિશન એટલે કુપોષણ દૂર થાય.
એક્ટિવિટીઝ ટુ પ્રોમોટ હેલ્થ કેર, સ્વચ્છ તંદુરસ્તીને લગતા કાર્યક્રમો, કેવી પ્રવૃત્તિઓ થવી જોઈએ હેલ્થ માટેની. પ્રિકોશનરી મેઝર ઓફ હેલ્થ કેર, હેલ્થને લગતા જે કાર્યક્રમો છે, હેલ્થ કઈ રીતે જાળવવી જોઈએ એને લગતા કાર્યક્રમો. ફોર એક્ઝામ્પલ આપણું છે વેક્સિનેશન, મતલબ કે રસીકરણ. તો એવા કઈ કાર્યક્રમો કે જેનાથી લોકોની હેલ્થ સચવાઈ રહે, જળવાઈ રહે, એના માટે શું પગલાં લેવા જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, એવા કાર્યક્રમો કરવા જોઈએ. પ્રમોશન ઓફ સેનિટાઇઝેશન, ક્લીનિંગ ડ્રિંકિંગ વોટર, કોન્ટ્રીબ્યુશન ટુ સ્વચ્છ ભારત કોષ. સેનિટાઇઝેશન, સ્વચ્છતાને લગતા કાર્યક્રમો, સ્વચ્છ પાણીને લગતા કાર્યક્રમો, સ્વચ્છ ભારત કોર્સનો જે કાર્યક્રમ છે ગવર્મેન્ટે જાહેર કરેલો છે એમાં કોઈ હિસ્સો લગતા કાર્યક્રમો, ભાગને લગતા કાર્યક્રમો થાય. પ્રમોશન ઓફ સ્પેશિયલ એન્ડ જનરલ એજ્યુકેશન, સામાન્ય અને વિશેષ શિક્ષણને લગતા કાર્યક્રમો. પ્રોગ્રામ ટુ ડેવલપ વોકેશનલ સ્કિલ એમંગ વુમેન, ચિલ્ડ્રન એક્સેટ્રા, બાળકો અને સ્ત્રીઓમાં વ્યવસાયિક કોર્સનો વિકાસ થાય એવા કાર્યક્રમો. પ્રમોશન ઓફ લાઇવહુડ પ્રોજેક્ટ, જીવન નિર્વાહ કઈ રીતે ચલાવો એને લગતા પ્રોજેક્ટ, એના પ્રમોશનના કાર્યક્રમો. પ્રમોશનલ એક્ટિવિટીઝ ફોર નંબર 8, પ્રમોશનલ એક્ટિવિટીઝ ફોર જેન્ડર ઇક્વેલિટી, કે લિંગની અસમાનતા છે, સ્ત્રી પુરુષની જે અસમાનતા આપણા દેશમાં એક ધોરણ છે કે સ્ત્રીને બહુ દરજ્જો આપવામાં નથી આવતો, બહુ માન સન્માન નથી આપવામાં આવતું. એની પ્રમાણમાં પુરુષોને માન સન્માન વધુ મળે છે, પુરુષનો દરજ્જો ઊંચો ગણવામાં આવે છે. તો આ જે અસમાનતા છે લિંગને લઈને, જેન્ડરને લઈને, તો એને ઓછી કરવા માટેના, સમાન ને વધારે સમાનતા મળે એને લગતા કાર્યક્રમો. પ્રોવાઇડિંગ હોમ્સ એન્ડ હોસ્ટેલ ફોર ઓર્ફનેજ એન્ડ વુમેન એન્ડ એક્ટિવિટીઝ ટુ એમ્પાવર વુમેન, જે બેઘર સ્ત્રીઓ છે એને ઘર મળી રહે, હોસ્ટેલની સુવિધા મળી રહે, અનાથ લોકોને ઘર મળી રહે, કે અનાથાલયને લગતા જે કાર્યક્રમો છે, સ્ત્રી એ સશક્તિકરણના કાર્યક્રમો, એમ્પાવર વુમેન, સ્ત્રી સશક્તિકરણને લગતા કાર્યક્રમો થવા જોઈએ. પ્રોજેક્ટ ટુ સેટઅપ ડે કેર સેન્ટર, ઓલ્ડ એજ હોમ એન્ડ ફેસિલિટી ફોર સિનિયર સિટીઝન, વરિષ્ઠ નાગરિકો જે છે, વૃદ્ધ વ્યક્તિઓ જે છે શહેરમાં કે દેશમાં, સમાજમાં, એને ઘરની સુવિધા, અનાથ આશ્રમ જે આપણે કહીએ છીએ, વૃદ્ધાશ્રમ જે કહીએ છીએ, એને લગતા કાર્યક્રમો, ડે કેર સેન્ટર, એનું ધ્યાન રાખવા માટેના હોમ સેવા બનાવવા જોઈએ જ્યાં વૃદ્ધોની સારવાર સંભાળ રાખવામાં આવતી હોય. મેઝર્સ ટુ રિડ્યુસ સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ઇનએક્વિલિટીઝ ફેસ્ડ બાય બેકવર્ડ ક્લાસીસ, પછાત વર્ગો જે છે, સામાજિક અને આર્થિક રીતે એ લોકો જે પછાત છે એ લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે. તો એને ઘટાડવાને લગતા, એને ઘટાડવા માટેના કાર્યક્રમને, આર્થિક અને સામાજિક રીતે સમાન દરજ્જો મળે એને લગતા પ્રમોશનલ કાર્યક્રમ થવા જોઈએ. પ્રોટેક્શન ઓફ આર્ટ, કલ્ચર એન્ડ નેશનલ હેરિટેજ, કળા, વિજ્ઞાન, સંસ્કૃતિ આપણી જે છે, આપણા જે રાષ્ટ્રીય સંપત્તિઓ છે એને બચાવવાને લગતા કાર્યક્રમો, એના વિકાસને લગતા કાર્યક્રમો. પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ એન્ડ આર્ટ મેન્ટેનન્સ, repairing and restoration of sites of historical importance, building work of art, etc. હેન્ડીક્રાફ્ટ, હાથ ઘડતરના જે સાધનો, હાથ ઘડતરના જે વ્યવસાયો છે એને આગળ લાવવા માટેના કાર્યક્રમો. રિપેરિંગ એન્ડ રિસ્ટોરેશન ઓફ સાઇટ્સ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ, આપણી જે ઐતિહાસિક ઇમારતો છે, ઐતિહાસિક નમૂનાઓ છે, ભારતમાં ઘણી બધી જગ્યાઓ, ઘણા બધા સ્થળો ઐતિહાસિક છે, એમાં ઘણી બધી બિલ્ડિંગો ઐતિહાસિક છે, તો એને જાળવણીને લગતા કાર્યક્રમો થવા જોઈએ. સેટિંગ અપ પબ્લિક લાઇબ્રેરીઝ, જાહેર પુસ્તકાલય બનાવવાને લગતા કાર્યક્રમો. સ્ટેપ ટુ ગીવ બેનિફિટ ટુ આર્મ ફોર્સિસ વેટરનેટ, વોર વિડોઝ એન્ડ ધેર ડિપેન્ડન્ટ્સ, કે યુદ્ધમાં જે સૈનિકો માર્યા જાય છે તો એની પાછળ જે એની સ્ત્રીઓ છે વિધવા થઈ જાય છે, એના બાળકો અનાથ થઈ જાય છે, તો એને પૂરતું પોષણ મળી રહે, પૂરતી સેફટી મળી રહે એને લગતા કાર્યક્રમો. પ્રમોશન ઓફ પેરા ઓલિમ્પિક સ્પોર્ટ્સ, રૂરલ સ્પોર્ટ્સ, નેશનલ સ્પોર્ટ. પેરા ઓલિમ્પિક, જે ફિઝિકલી હેન્ડીકેપ લોકો છે રમતા હોય છે, તો એને લગતા કાર્યક્રમો, સ્પોર્ટ્સને લગતા કાર્યક્રમો. ગ્રામીણ ક્ષેત્રે રમતગમતના કાર્યક્રમો, દેશ લેવલે રમતગમતના કાર્યક્રમોનો પ્રમોશન થવું જોઈએ.
એક્ટિવિટીઝ રિલેટિંગ ટુ એગ્રો ફોરેસ્ટ્રી એનિમલ વેલફેર, પ્રાણીઓનું કલ્યાણ થાય, જંગલોનો બચાવ થાય એને લગતા કાર્યક્રમો. એક્ટિવિટીઝ રિલેટિંગ ટુ પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ, પ્રોટેક્શન ઓફ ફ્લોરા એન્ડ ફ્યુના, મેન્ટેનિંગ ક્વોલિટી ઓફ વોટર, એર એન્ડ સોઇલ, જમીન, હવા, પાણી, વાતાવરણ આ બધાને જાળવણી થઈ શકે, મેન્ટેન થઈ શકે, જાળવી શકાય એને લગતા કાર્યક્રમો. ઇકોલોજીકલ બેલેન્સ કોન્ટ્રીબ્યુશન ટુ ક્લીન ગંગા ફંડ, ક્લીન ગંગા ફંડ, ગંગા શુદ્ધિકરણનો જે કાર્યક્રમ ચાલે છે એને ફંડને લગતા કાર્યક્રમો. કોન્ટ્રીબ્યુશન ટુ પીએમ નેશનલ રિલીફ ફંડ, પ્રધાનમંત્રી રાહત ફાળાને લગતા કાર્યક્રમો, એમાં ફાળો આપવામાં આવે. કોન્ટ્રીબ્યુશન ટુ સોશિયલ ઇકો ડેવલપમેન્ટ ફંડ, સામાજિક રીતે વિકાસ થાય દેશનો, સમાજનો, એમાં કંઈ કોન્ટ્રીબ્યુશન આપવામાં આવે. અધર ફંડ સેટઅપ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ફોર એસસી, એસટી, માઇનોરિટીઝ, વુમેન એક્સેટ્રા. આ સિવાયના જે કંઈ કેન્દ્ર સરકાર દ્વારા શેડ્યુલ કાસ્ટ માટેના, શેડ્યુલ ટ્રાઇબ્સ માટેના, માઇનોરિટીઝ જે લોકો છે, સ્ત્રીઓ છે, એના વિકાસ માટેના જે કંઈ કાર્યક્રમો થાય એમાં ફંડ આપવામાં આવે. પ્રોજેક્ટ ફોર રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામીણ વિકાસને લગતા કાર્યક્રમોના. કોન્ટ્રીબ્યુશન ટુ એપ્રોલ ઇન્સ્ટિટ્યુશન ફોર ઇન્ક્યુબેટર્સ, સ્લમ એરિયા ડેવલપમેન્ટ ફોર એરિયાઝ ડિક્લેર્ડ બાય ગવર્મેન્ટ, કે જે ગરીબ વિસ્તાર છે, સ્લમ એરિયા ડિક્લેર થયેલો હોય છે એને વિકાસ માટેને લગતા કાર્યક્રમો. એક્ટિવિટીઝ રિલેટિંગ ટુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી પ્રવૃત્તિઓ. તો આ બધી બાબતો શેડ્યુલ 7માં આપેલી છે. ક્લિયરિફિકેશન બાય એમસીએ, મતલબ કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ઓન 18th June 2014 regarding section 135, following expenditure do not quality as CSR expenditure. નીચેની બાબતો છે એ CSRના ખર્ચ તરીકે કે CSR સિસ્ટમમાં ગણાશે નહીં. ફર્સ્ટ one off events like sponsorship of TV programs, marathons, award, charitable contribution, advertisement, આમાં તમે ક્યાંય કોન્ટ્રીબ્યુશન આપતા હોય કે એવા કાર્યક્રમો કરતા હોય તો CSRની પ્રવૃત્તિ નહીં ગણાય. કોઈ ટીવી કાર્યક્રમમાં તમે સ્પોન્સરશિપ લ્યો, કોઈ પ્રોગ્રામની સ્પોન્સરશિપ લ્યો, કોઈ જાહેરાતમાં તમે કોન્ટ્રીબ્યુશન આપો છો, કોઈ સ્વૈચ્છિક ચેરિટેબલ સંસ્થાને કોન્ટ્રીબ્યુશન આપો છો તો એ CSRનો પાર્ટ નહીં ગણાય. નંબર 2 છે એક્સપેન્સ ઇન્કર્ડ બાય કંપનીઝ ફોર ફુલફિલમેન્ટ ઓફ એની એક્ટ, સ્ટેચ્યુટ ઓર રેગ્યુલેશન, કે કોઈ કંપની દ્વારા કોઈ કાર્યક્રમ માટે કોઈ ખર્ચ કરવામાં આવે કે કોઈ કાર્યક્રમને લાગુ પાડવા માટે કોઈ ખર્ચ કરવામાં આવે તો એ CSRનો ભાગ ગણાશે નહીં. પ્રોવિઝન્સ રિગાર્ડિંગ CSR એક્સપેન્ડિચર, કઈ બાબતોને CSRનો ખર્ચ ગણવામાં આવશે કે CSR સિસ્ટમ એપ્લાય થયેલી છે એના માટેનો ખર્ચ ગણવામાં આવશે, એને લગતી જોગવાઈઓ શું છે. નંબર 1, બોર્ડ ઓફ ડિરેક્ટર શેલ એન્શ્યોર ધેટ ધ કંપની સ્પેન્ડ એટલીસ્ટ 2% ઓફ ધ એવરેજ ઓફ નેટ પ્રોફિટ ઓફ ધ કંપની ઇન પર્સ્યુઅન્સ ઓફ CSR પોલિસી. સૌથી પહેલાં તો બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે એ ચોક્કસ હોવી જોઈએ કે એ કંપનીને જેટલો વર્ષના અંતે નફો થયેલો છે, સરેરાશ નફો ચોખ્ખો જે થયો છે એના 2% જેટલો લગભગ CSR પોલિસી પાછળ ખર્ચ થયેલો હોવો જોઈએ. Here net profit means average net profit of the company made during the 3 immediately preceding financial year. અહીંયા ચોખ્ખો નફાનો મતલબ એવો છે કે સરેરાશ ચોખ્ખો નફો છેલ્લા 3 વર્ષ દરમિયાન જે સરેરાશ ચોખ્ખો નફો થયેલો છે એની વાત છે. Calculation of net profit should be as per section 198 of the Companies Act. કંપની ધારામાં 198 કલમ પ્રમાણે જે ચોખ્ખો નફો ગણવામાં આવે છે એ ચોખ્ખા નફાને આધારે CSR પોલિસીમાં 2% એનો ખર્ચ થવો જોઈએ. If the company fails to spend required amount, the reason for not spending the amount is required to specify in the board's report. કદાચ કોઈ કંપની એના નફાના 2% લેખે જે ખર્ચ કરવાનો નિયમ છે, જોગવાઈ છે એને ફૂલફિલ ન કરી શકે તો શા માટે આ ખર્ચ નથી કરી શકી કંપની અથવા શું કામ ખર્ચ નથી કર્યો એનું સ્પષ્ટીકરણ કંપનીએ બોર્ડને લેખિતમાં આપવું પડશે, બોર્ડને રિપોર્ટ આપવો પડશે. The local areas and areas around where the company operates should be given preference to spend earmarked amount. કંપની આ કાર્યક્રમો ક્યાં યોજવા જોઈએ, આ પ્રોજેક્ટ પ્રોગ્રામ્સ ક્યાં કરવા જોઈએ તો એના માટે કંપનીને એટલી છૂટ આપવામાં આવેલી છે કે કંપની જે વિસ્તારમાં છે એ વિસ્તારની આજુબાજુ કે કંપનીના લોકલ એરિયાઝ જે છે અહીંયા એ કંપની ખર્ચ કરી શકે છે. The expenditure will qualify as CSR expenditure only when the activities are carried out in India. It included contribution to corpus, etc. relating to CSR activities.
CSR નો ખર્ચ તમે જે કરો છો એ ખર્ચ CSR ના ખર્ચ તરીકે ત્યારે જ માન્ય ગણાશે કે તમે જે કંઈ પ્રવૃત્તિ, પ્રોગ્રામ્સ, પ્રોજેક્ટ જે કંઈ કરેલા છે એ ભારતમાં, ઇન્ડિયામાં કરેલા હોય તો. જો ભારતની બહાર આ કંઈક ખર્ચ કરેલા હશે તો એક CSR ની પોલિસીનો ભાગ ગણાશે નહીં. Expenditure incurred for the activities of normal course business will not be considered as a CSR expenditure. કે તમે CSR તમારો બિઝનેસ જે છે, બિઝનેસ એક્ટિવિટીઝ ઓફ નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ, તમે સામાન્ય એક્ટિવિટીઝ કરતા હોય CSRની અને તમારો બિઝનેસ ચલાવતા હોય તો એ ખર્ચને તમારો CSRના ખર્ચનો હિસ્સો ભાગ ગણવામાં આવશે નહીં. If there is surplus arising out of CSR activities, such surplus will not be considered as a business profit. ક્યારેક એવું બને કે તમારો જે કંપનીમાં પ્રોફિટ છે, પ્રોફિટના 2% શેરિંગ તમારે CSR એક્ટિવિટીઝ માટે એક્સપેન્ડ કરવાનું છે, પણ એ 2% શેરિંગ પૂરેપૂરું 100% તમે એક્સપેન્સ ન કરી શકો, તો એમાં જે પૈસા વધે છે, જે ખર્ચ ઓછો થાય છે, બચત થાય છે, એ બચતને તમારા ધંધાનો નફો ગણી શકાશે નહીં. Expenditure incurred by foreign holding company for CSR activities will be considered as a CSR expenditure only when જે વિદેશ ફોરેન હોલ્ડિંગ કંપની છે એનો જે CSR નો ખર્ચ છે એ CSR એક્સપેન્ડિચરમાં ત્યારે જ ગણાશે. નંબર એ, such expenditure are routed through its Indian subsidiaries. કે જે ફોરેન કંપની છે, હોલ્ડિંગ કંપની, એની ઇન્ડિયન સબસિડી કંપની હોય અને ઇન્ડિયામાં ખર્ચ કરે તો જે CSR એક્સપેન્ડિચરમાં કન્સિડર થશે. નંબર બી, ઇટ્સ ઇન્ડિયન સબસિડીઝ આર રિક્વાયર્ડ ટુ ફોલો પ્રોવિઝન ઓફ સેક્શન્સ 135 ઓફ ધ કંપનીઝ એક્ટ. અને એની જે સબસિડરી કંપની, ભારતીય સબસિડરી કંપની છે, અને ભારતમાં કંપની ધારામાં જે જોગવાઈ છે 135માં CSR એક્ટિવિટીઝને લગતી, CSR પોલિસીઝને લગતી, તો એ પ્રોવિઝન્સને ફોલો કરવાની રહેશે. ઓબ્જેક્ટિવ ઓફ CSR પોલિસી. CSR પોલિસીના હેતુઓ શું છે? ફોલોઈંગ આર ઓબ્જેક્ટિવ ઓફ CSR પોલિસી. ટુ બિલ્ડ પબ્લિક ઇમેજ. કે CSR પોલિસી તમારે શા માટે લાગુ કરવી જોઈએ, તો એના હેતુઓ શું છે? તો સૌથી પહેલા, જે કંપનીમાં CSR પોલિસી, CSR સિસ્ટમ સારી રીતે એપ્લાય થયેલી હશે, એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલ સારી રીતે થતો હશે, એ કંપનીની પબ્લિકમાં એક ઇમેજ અલગ હશે, એક સારી ઇમેજ પબ્લિકમાં હશે. To create awareness about affection of company towards society, where to show company's love for the society. બીજું કે એ બાબત માટે કે કંપની પોતાનો બિઝનેસ ઓપરેટ કરવા માટે સોસાયટીને ઘણું બધું ડેમેજ કરે છે, એન્વાયરમેન્ટને ઘણું બધું ડેમેજ કરે છે, તો આ બાબતથી કંપની વાકેફ છે અને કંપની પણ સોસાયટીને જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે, એવું સાબિત કરવા માટે, રજૂ કરવા માટે કે પોતે કંપની જાગૃત છે. નંબર 3, to reward and return back to the nature and community for the contribution, sacrifice and role of society. કુદરતને જે લોકલ કોમ્યુનિટીઝ છે, સંસ્થાઓ છે, એ લોકો ઘણું બધું સેક્રિફાઈસ કરે છે કંપનીને ચાલુ રાખવા માટે, કંપનીના પ્રોફિટ માટે. તો એ સોસાયટીને, એ નેચરને, એ એન્વાયરમેન્ટને કંપની તરફથી રિવોર્ડ કે રિટર્ન એટલે CSR પોલિસી. To increase sustainability of the resources coming from society and environment by reducing further damage and destruction. કે કંપની પોતે પ્રોફિટ અર્ન કરવા માટે, બિઝનેસ ઓપરેટ કરવા માટે એન્વાયરમેન્ટમાંથી, સોસાયટીમાંથી, લોકલ કોમ્યુનિટીઝમાંથી ઘણા બધાના રિસોર્સિસ છે એનો ભરપૂર ઉપયોગ કરે છે. તો સિચ્યુએશન કદાચ એવી ક્રિએટ થાય કે એક સમય આ બધા રિસોર્સિસ પૂરા થઈ જાય, ખતમ થઈ જાય, તો એને ફરીથી રિવાઇવ, જીવંત કરી શકાશે નહીં. તો એને જાળવી રાખવા માટે, એને મેન્ટેન કરવા માટે, એને ઓછું ડેમેજ કરવા માટે CSR પોલિસી જરૂરી છે. ધ મેન્ટેન કસ્ટમર લોયલ્ટી ફોર લોંગર પીરિયડ. કંપનીમાં જે ગ્રાહકો છે એની વફાદારી કંપની પ્રત્યે લાંબા સમય સુધી જળવાઈ રહે, એના માટે CSR પોલિસી એપ્લાય કરવી જોઈએ. ટુ એપ્લાય હ્યુમન એન્ડ જસ્ટિફાઈડ એપ્રોચ ટુવર્ડ સ્ટેક હોલ્ડર ઓફ ધ કંપની. કે કંપનીના જે સ્ટેક હોલ્ડર છે, જનરલી એવું કંપની માને કે આપણા સ્ટેક હોલ્ડર છે એ શેર હોલ્ડર્સ જ ગણાય, એવું નથી. આપણે લાસ્ટ ઘણા બધા 2-3 લેક્ચરના ડિસ્કશનમાં જોઈ ગયા કે કંપનીના સ્ટેક હોલ્ડર્સ છે ઓનલી નોટ શેર હોલ્ડર્સ, સોસાયટી, નેચર, એન્વાયરમેન્ટ, લોકલ કોમ્યુનિટીઝ, ગવર્મેન્ટ, એમ્પ્લોઈઝ,
એના સપ્લાયર્સ, એના કસ્ટમર, આ બધા જ કંપનીના સ્ટેક હોલ્ડર્સ છે. તો કંપનીની એક જવાબદારી છે, એથિકલ રિસ્પોન્સિબિલિટી છે કે કંપની આ લોકોને રિવોર્ડ આપવો જોઈએ, એનું વળતર આપવું જોઈએ. તો એ હ્યુમન એપ્રોચથી કંપનીએ CSR પોલિસી પણ એપ્લાય કરવી જોઈએ. એન્ડ લાસ્ટ વન છે ટુ કન્ડક્ટ પ્રોજેક્ટ ફોર ધ સોલ્યુશન ઓફ ઇસ્યુ રિલેટેડ ટુ એજ્યુકેશન, હેલ્થ, સેનિટેશન, મેલન્યુટ્રિશન ઓર એન્ડ હંગર. કે અત્યારે જુઓ છો આપણા દેશમાં, સમાજમાં, શહેરમાં ઘણા બધા પ્રશ્નો છે, શિક્ષણને લગતા, સ્વચ્છતાને લગતા, તંદુરસ્તીને લગતા, કુપોષણને લગતા, ભૂખમરાને લગતા. તો આ બધા પ્રશ્નોને જેટલું બને એટલું શક્યતા એ કંપની CSR પોલિસી એપ્લાય કરી અને હલ કરી શકે છે. કદાચ 100% સોલ્યુશન ન મળે, પણ દરેક કંપની જો પ્રયત્ન કરે, CSR પોલિસી એપ્લાય કરે, પોતાની જેટલી કેપેસિટી છે એ પ્રમાણમાં એને લગતા પ્રોગ્રામ્સ, એની એક્ટિવિટીઝ કરે, એના પ્રોજેક્ટ ફોલો કરે, એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરે કંપની, તો આ બધા જે પ્રશ્નો છે એનું ચોક્કસપણે આપણે વધુમાં વધુ નિરાકરણ લાવી શકીએ. સો સ્ટુડન્ટ, here we are complete our syllabus of corporate accounting 1. So for exam all the best. હજુ જો કોઈ ચેપ્ટરમાં કંઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, તો તમે વારંવાર વિડીયો જોઈ શકો છો. આ વિડીયો તમે જાણો છો એ પ્રમાણે આપણી YouTube ચેનલ ઉપર હશે. પ્લસ તમે વિડીયોને ડાઉનલોડ પણ કરી શકશો અને એની લિંક પણ તમારા ગ્રુપમાં એમને રહેતી હશે. તો ગમે ત્યારે તમને કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ પ્રશ્ન લઈને ક્વેરી હોય તો તમે જોઈ શકો છો. ઇવન મને પણ કોન્ટેક્ટ કરી અને એ ક્વેરીનું સોલ્યુશન મેળવી શકો છો. સો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ઓલ.